હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લીલા ચોરાનું પુલાવ બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીં આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ 250 ગ્રામ લીલા ચોરા લીધા છે. એને મેં ફોલી અને ધોઈ લીધા છે. ત્યારબાદ 2 મીડિયમ સાઇઝની ડુંગળી. આપણે જીરાસા ચોખાનો યુઝ કરીશું. આમાં 2 કપ જેટલા જીરાસા ચોખા લીધેલા છે. 1 કપ દહીં, 2 મીડિયમ સાઇઝના ટમેટા જેને મેં ઝીણું કટિંગ કરી લીધું છે, 3 નંગ બટેકા, 1 તીખી મિરચી તીખાસ માટે મેં આ એડ કરેલી છે, 2 ચમચી કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલી હળદર અને 3 ચમચી ધાણા જીરું, આદું, લસણ અને મરચાંને મેં ખાંડી લીધું છે, કોથમરી અને આખા ગરમ મસાલા વઘાર માટે. અને અહીંયા 4 ચમચા તેલ ગરમ મૂકેલું છે. તો હવે આપણે પુલાવનો વઘાર કરી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આખા ગરમ મસાલા અને જીરું એડ કરીશું. ત્યારબાદ ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આપણે એમાં બટેકા એડ કરી દઈશું. ત્યારબાદ આ ચોરાના બી એડ કરી દઈશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ ખાંડેલું છે તે એડ કરી દઈશું. અને 2 મિરચી એડ કરીશું તીખાસ માટે. ત્યારબાદ 2 નંગ ટમેટા એડ કરીશું. એક ટીસ્પૂન જેટલી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ દહીં એડ કરીશું. કશ્મીરી મરચું, આ રીતે તમે કુકરમાં પણ આને બનાવી શકો છો. આપણા મસાલા પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું.
આપણે 3 ગ્લાસ પાણી એડ આમાં કરેલું છે. ત્યારબાદ કોથમરી એડ કરીશું. આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે આ ચોખા એડ કરી દઈશું. દસ થી 15 મિનિટ આપણે આને મીડિયમ ગેસ ઉપર પાકવા દઈશું. તો આપણો પુલાવ રેડી થઈ ગયો છે. આપણે સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણું લીલા ચોરાનો પુલાવ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.